કે જ્યાં ભંગારના ગોડાઉન અને ફર્નિચરની વસ્તુઓમાં આગ લાગી ગઈ અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ બુઝાવવા માટેના વિશેષ પ્રયત્નો પણ હાથ ધરી દેવામાં આવ્યા છે। જો કે કયા કારણોસર આગ લાગી તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। આપણે જણાવીએ કે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કલોલ માણસા રોડ પર અફરાતફરી મચી। અહીંયા ભંગારનું ગોડાઉન અને ફર્નિચરનો શોરૂમ આવેલો છે। ભંગારવાળાએ સળગાવેલ કચરાએ આગનું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા। ફર્નિચરના શોરૂમમાં અહીં ટર્પેન્ટાઇનને કારણે આગ વિકરાળ બની હતી। શોરૂમમાં રહેલું લાખોનું તૈયાર ફર્નિચર આગમાં પડીને ખાખ થઈ ગયું। આ ભંગારના ગોડાઉનમાં મોટી માત્રામાં રહેલું પ્લાસ્ટિક પણ બળીને ખાખ થયું। ઇફકો અને ઓએનજીસીના ફાયર ફાઇટર્સ પણ આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોતરાયા હતા। કોઈપણ પરમિશન અને ફાયર સેફ્ટી વિના સ્થાનિક તંત્રની મિલીભગતથી આ ફર્નિચરનો શોરૂમ ચાલતો હોવાનો આરોપ લાગી રહ્યો છે।